હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આજે આપણે શીખીશું પ્રકરણ નંબર 3 કેરીની મિજબાની, જેની અંદર 1 થી 9 સુધીની સંખ્યાઓ આવે છે। જો નીચેનું ચિત્ર આપેલું છે, એમાં અંક ગણવાનો છે અને લખવાનો છે। 1 2 3 4 5, 1 2 3, 1 2 3 4 5 6 7 8 અને 9। પછી ફ્લાવર 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7। એવી રીતે પથ્થર, ત્યારબાદ લાયન, એલિફન્ટ, હની બીઝ, ઘણી બધી વસ્તુ આપેલી છે, જેને ગણી ગણી અને તમે લખેલી છે। ત્યારબાદ પ્રશ્ન બીજો, એક એક સંગતતા મુજબ જોડો। તો જો પતંગને એક ફિરકી સાથે જોડેલી છે, એવી રીતે બાઉલને સ્પૂન સાથે જોડેલું છે, બીજા બાઉલને બીજા સ્પૂન સાથે, ત્રીજા બાઉલને ત્રીજી સ્પૂન સાથે, ચોથા બાઉલને ચોથી સ્પૂન સાથે, પાંચમા બાઉલને પાંચમી સ્પૂન સાથે। એક બેટ, એક બોલ, પછી પોપટને મરચા સાથે જોડેલા છે, તમે જોઈ શકો છો। એવી જ રીતે ટેબલને ખુરશી સાથે જોડેલું છે। ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, પહેલા ચિત્રમાં આપેલી ચોકલેટ ગણો, તેના કરતા એક વધુ હોય એ બળની ઉપર સાચાની નિશાની કરો। જુઓ તો 2 ચોકલેટ છે, 3 ચોકલેટ ઉપર સાચાની નિશાની, અહીંયા 4 ચોકલેટ છે તો 5 ચોકલેટ ઉપર સાચાની નિશાની, એક વધુ ઉપર સાચાની નિશાની કરવાની છે। ત્યારબાદ ગણો અને જોડો। હવે જુઓ 2 બકરી છે તો 2, 1 મેંગો, 4 પેરટ, 5 એલિફન્ટ ઉંદર, રેટ અને 3 હંસ। ત્યારબાદ જોડકા જોડવાના છે। જોડકાની અંદર આપણે શું કરીશું ખ્યાલ છે? ગણતા જવું મણકા અને પૂરતા જશું। જુઓ 3 કબૂતર, 1 2 3, તો 3 કબૂતર, 1 2 3 4 5 6 7, તો 7 માછલીને અહીંયા જોડવાની। ત્યારબાદ 1 2 3 4 5 6, 6 માટલાને અહીંયા જોડવાના। ત્યારબાદ દીવડા 1 2 3 4 5 6 7 8, 8 ને અહીંયા જોડવાના। ત્યારબાદ 4 પાન આપેલા છે, 1 2 3 4 5, 5 મેંગોને અહીંયા જોડવાની। ત્યારબાદ 1 રેબિટ આપેલું છે, એને અહીંયા જોડવાનું, 2 કેપ્સિકમ ને અહીંયા, 1 2 3 4 5 6 7 8 અને 9, 1 2 3 4 5 6 7 8 અને 9। ત્યારબાદ આપેલ જોડીમાં રાઉન્ડમાં વધારે માટે સાચાની તથા ઓછા માટે ખોટાની નિશાની કરો। હવે બંનેનું સામસામેનું જોવાનું, વધારે હોય એમાં સાચાની નિશાની, ઓછું હોય એમાં ખોટાની નિશાની। 1 2 3, 1 2 3 4, સાચું ખોટું। ત્યારબાદ 1 2 3 4 ખોટું, 1 2 3 4 5 સાચું, વધારે છે એટલે સાચું, એમાં ઓછું હોય એમાં ખોટું, વધારે હોય એમાં સાચાની નિશાની કરવાની છે। ત્યારબાદ ગણો અને અંકોને લખો। હવે જુઓ તો અહીંયા 2 નિશાની આપેલી છે, તો 2 સાથે જોડવાનું, 1 2 3 4, 4 સાથે, 1 2 3 4 5, 5 સાથે, 1 પીકોક સાથે, 1 2 3 3, 1 2 3 4 5 6, તો 6, 1 2 3 4 5 6 7 8, તો 8 સાથે। પછી બનાના કેટલા છે તો કે 9, 9 ને અહીંયા
કાચબા કેટલા છે? 7. તો 7 કાચબાને અહીંયા જોડી દેવાના. ત્યારબાદ જોઈએ આપણે વસ્તુઓને જોડવાની છે. 8 અંક જેટલી વસ્તુઓને 8મો પ્રશ્ન છે. અંક જેટલી વસ્તુઓને જોડવાનું. 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 જોડી દેવાનું. 1 2 3 4 5 5 5 ને 5 સાથે જોડવાનું. 3 ને 3 સાથે જોડવાનું. 2 ને 2 સાથે જોડવાનું. ત્યારબાદ સાચી જોડ બનાવો. 4 2 ટોપી 1 ઉંદર 5 અને પેન 3. હવે જો આ તલવાર 3 ગન 1 પછી કપ 4 1 2 2 1 2 3 4 5 અહીંયા 5 સાથે જોડવાનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 જોઈએ. હવે ગણતું જવાનું, સાચા અંક સાથે જોડી દેવાનું. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 અને 9. 1 2 3 4 5 6 7 1 2 3 4 5. હવે જો તમારે પ્રશ્ન નંબર 11 માં શું કરવાનું છે? અંક જેટલી લીટીઓ દોરવાની છે. 1 2 3 4 1 2 3 4 5 6 1 1 2 3 8 5 9 7 4 અને 2 આવી રીતે લીટીઓ દોરતી જવાની અને લખતું જવાનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 12. વસ્તુ જેટલા રાઉન્ડ કરો. વસ્તુ ગણવાની અને વસ્તુઓ હોય ને એટલા તમારે રાઉન્ડ કરી દેવાના. 1 2 3 4 5 તો અહીંયા જુઓ 5 રાઉન્ડ આપેલા છે. 1 2 તો 2 રાઉન્ડ આપેલા છે. 1 2 3 1 2 3 1 2 3 4 5 6 7 8 9. 4 ઉપર 5 નીચે 9 રાઉન્ડ કરી દેવાના. 1 2 3 4 1 2 3 4 કાતર 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 તો 6 દાંતરડા 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 અને 5. ત્યારબાદ ગણો અને જોડો. જુઓ મેં તમને બલૂનમાં ગણી ગણીને જોડી દીધા છે. 1 2 3 4 5 તો 5 સાથે એવી રીતે આ જોડી દેવાના. ત્યારબાદ પ્રશ્ન બીજો. ગણો અને જોડો. જુઓ તો 1 1 2 3 4 5 6 7 8 અને 9. 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 6 7 8 8 એવી રીતે આમને જોડી દેવાનું. ત્યારબાદ તમને જેટલા અંકો કીધા છે એટલા અંકોમાં રંગ પૂરવાનો છે. 3 તો 3 માં રંગ પૂરેલો છે. 4 તો 4 માં રંગ પૂરવાનો. 5 તો 5 માં. 6 9 8 1 2 અને 7 આવી રીતે રંગ પૂરી લેવાનો. ત્યારબાદ ચિત્ર ગણવાનું છે અને દરેક બોક્સની અંદર અંક લખવાનો છે. 1 તો પેલા અહીંયા 1 1 ને ઘૂંટી લેવાનું. પછી 1 1 1 2 તો 2 2 2 2 2 એવી રીતે 1 2 3 1 2 3 4 1 2 3 4 અને 5 અને બાજુમાં જેવું આપેલું છે એમાં લખી લેવાનું. ત્યારબાદ ટપકા ગણતું જવાનું અને આની અંદર લખતું જવાનું. 1 2 1 2 3 4 5 1 1 2 3 1 2 3 4
ત્યારબાદ ગણો અને સાચા અંકની ફરતે રાઉન્ડ કરો. 1 2 3 4 5 કેટલા આપેલા છે? 5. 1 2 1 2 3 4 1 2 ને 3 હોર્સ 1. ત્યારબાદ ચિત્ર ગણો અને દરેક બોક્સમાં અંક લખો. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 અને 9. ત્યારબાદ ટપકા ગણો અને ષટકોણમાં અંક લખો. 1 2 3 4 5 અને 6. તો અહીંયા લખવાનું 6. 1 2 3 4 5 6 7 8 અને 9. 1 2 3 4 5 6 7 8. એવી રીતે ગણતું જવાનું અને અંક લખતું જવાનું. ત્યારબાદ સૂચના મુજબ કરો. ખૂટતી સંખ્યાઓ લખવાની છે. અહીંયા 1 2 3 4 5 અને 6. 5 6 7 8 9. મોટી સંખ્યા ફરતે રાઉન્ડ કરો. ત્યારબાદ નાની સંખ્યા ફરતે ત્રિકોણ કરો. ચડતા ક્રમમાં ખૂટતી સંખ્યા લખો. 1 2 3 4 5 6 7 8. 4 5 6 7 અને 8 અને 9. હવે જો ઉતરતા ક્રમમાં ખૂટતી સંખ્યાઓ લખો. 8 9 7 6 5 અને 4. ચડતા ક્રમમાં પહેલા નાનું લેવાનું, પછી મોટું 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 મોટું. અને ઉતરતા ક્રમમાં કેવી રીતે લેવાનું? પહેલા મોટું, નાનું 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 અને નાનું. પછી તરત પહેલાની સંખ્યા લખો. 7 ની પહેલા 6, 4 ની પહેલા 3, 9 ની પહેલા 8. પછી તરત પછીની સંખ્યા લખો. 2 3 6 7 8 9. વચ્ચેની સંખ્યા લખો. 4 5 6 7 8. 6 7 8 7 8 અને 9. અને આની અંદર ખૂટતી સંખ્યાઓ લખી દેવાની. ત્યારબાદ આ ચિત્ર જોવાનું છે. ચિત્રમાં બાળકો કેટલીક વસ્તુથી રમી રહ્યા છે તે વસ્તુઓ ગણો અને તેના આધારે લાગુ પડતા બોક્સની અંદર સાચાની નિશાની કરો. જુઓ આ બાળકો છે અને બાળકો જુઓ રમી રહ્યા છે. એટલે એમની પાસે આ વસ્તુ બાળકો કેટલા છે? 1 2 3 4. 4 થી વધારે હોય તો વધુમાં, ઓછું હોય તો ઓછામાં, અને બાળકો જેટલી હોય તો બાળકો જેટલી સંખ્યાની અંદર ટીક કરવાનું. પેડ 1 2 3 બાળકો કરતા ઓછી. પેપર 1 2 3 4 5 બાળકો કરતા વધારે. કલર 1 2 3 4 5 વધારે. પેન્સિલ 1 2 3 4 ઓછી, બાળકો જેટલી, કેમ કે બાળકો પણ કેટલા છે? 4. ત્યારબાદ ઇરેઝર બાળકો કરતા ઓછું. ઇરેઝર એક જ છે એટલા માટે. ત્યારબાદ ચાલો ગૃહ કાર્ય કરીએ. આપેલ જોડીઓમાં રાઉન્ડમાં વધારે માટે સાચાની અને ઓછા માટે ખોટાની નિશાની કરો. આપણે આગળ કરેલું છે એ જ રીતે આની અંદર કરવાનું છે. જો વધારે માટે સાચાની, ઓછા માટે ખોટાની. 1 2 3 4 5. 1 2 3 4 વધારે ઓછું વધારે ઓછું. ત્યારબાદ પ્રશ્ન 2. પહેલા ચિત્રમાં આપેલી ચોકલેટ ગણો. તેના કરતા એક ચોકલેટ ઓછી હોય તો બરણી પર સાચાની નિશાની કરો. હવે જુઓ તો 4 ચોકલેટ. 1 2 3 4 5. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલી ચોકલેટ છે અહીંયા? 3 ને 3 6 ને 2 8. તો અહીંયા 9 ઉપર. ત્યારબાદ 3 માંથી 2 જૂથમાં વસ્તુઓ સરખી છે તે શોધો. બંને જૂથમાં આપેલ રાઉન્ડમાં સાચાની નિશાની કરો. 4 કેરી 5 5. તો બંને ઉપર સાચાની નિશાની. સરખું હોય એમાં સાચાની નિશાની કરી દેવાની. હવે નીચે જુઓ ટ્રેનમાં એમાં ખૂટતા અંક આપ્યા છે 1 થી 9 સુધીના. એ ખૂટતા અંક લખી દેવાના. 4 5 6 7. ત્યારબાદ ક્રમિક અંકોને જોડવાના છે.
ક્રમિક અંકોને જોડશો એટલે આવા આકારો બનશે. એની અંદર રંગ પૂરી દેવાનો. ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 અને 9. અહીંયા તમારું ચેપ્ટર ફિનિશ. જો મિત્રો તમને વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રને સોલ્યુશન માટે આજે જ શેર કરી દો વિડીયો. થેન્ક યુ બાળ દોસ્તો.